તો ભાઈ આ મગફળી કેવી થઈ ગઈ કચરો. હવે આ કચરા જેવું થઈ ગયું છે. સારમાં કોમ આવે એવું નથી, ઘાસમાં કોમ આવે એવું નથી. આ સરકાર આમાં વળતર આલે તો સારું વાત છે, અને આગેવાનો ભેગા થઈને આનું સર્વે કરાવે તો વસ્તીને કોક મળે. ના કે આ રોવાનો વારો આવ્યો છે ખેડૂતને. આના મૂઘા ભાવનું બિયારણ લાવેલું છે. આ એક કટાના 2500 રૂપિયા હાલેલા 20 કિલોના. આ કટામાં 12 કટા વાયેલા છે આ ખેતરમાં. તો એના રૂપિયા કેટલા થયા? તો એની મહેનત મજૂરી લીધી અને સરકારને પૂરેપૂરું આમાં વળતર આલવું પડે. અને સ્વરૂપજીને આવીને પણ આનું સર્વે કરાવવું પડે. સ્વરૂપજીને લાયા છે, પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે, તો આ વસ્તીનું ખેડૂતનું અહીંયાને જોવું પડે થોડું ઘણું. તો આનું સરકારશ્રી આલે તો સારી વાત છે વળતર. ન કે આ ખેડૂતને રોવાનો વારો આવ્યો છે અત્યારે. રાત પરોડિયા કરીને પકવાડ્યો માલ અને આ કુદરતે રૂઠી છે. જય માતાજી.